નમસ્કાર મિત્રો, હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. મિત્રો, અત્યાર સુધી આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 1 થી 113 એટલે કે આતંકવાદી કૃત્ય છેલ્લી જે કહેવાય એ કલમ જોઈ હતી. આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ 114 થી 117 સુધીની. જે કલમ 114 વાત કરે છે વ્યથાની, કલમ 115 સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત, કલમ 116 મહાવ્યથા, કલમ 117 સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 114 વ્યથા. શું કહેવા માંગે છે વ્યથા? કે જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજાવે તેને વ્યથા કરી કહેવાય. આ જ વાત જે કહેવાય આઈપીસી ની કલમ જે કહેવાય 319 માં કરવામાં આવેલી હતી. હવે સમજો, અહીંયા આગળ કોઈ એક વ્યક્તિ છે. આ વ્યક્તિ શું કરે છે? બીજી વ્યક્તિને 3 પ્રકારની વસ્તુઓ કરે. શું? શારીરિક પીડા આપે, બરોબર, રોગ ઉત્પન્ન થાય એવી પ્રક્રિયા કરે, અથવા એ વ્યક્તિને અશક્ત કરે, બરોબર, તો તેને શું કર્યું કહેવાય? વ્યથા કરી કહેવાય. સમજો, શારીરિક પીડા એટલે એને મારવું, કૂટવું વગેરે વગેરે, બરોબર. પછી કોઈ એવો વાયરસ ફેલાવે, બરોબર, કે કોઈ વ્યક્તિને એટલી હદે હેરાન કરે કે એ વ્યક્તિ જે કહેવાય એને ખાવાનું ના આપે, અશક્ત થઈ જાય, બરોબર છે, એને પૂરી રાખે, ગોદી રાખે, એ બધું જે કહેવાય એવી પ્રક્રિયા કરે કે જેનાથી એ વ્યક્તિ જે કહેવાય પોતાના શરીરનો ઉપયોગ કરી શકે નહીં ને અશક્ત થઈ જાય, બરોબર છે, એવી કોઈ પ્રક્રિયા કરે, બરોબર, તો એને શું કહેવામાં આવે? વ્યથા કરી કહેવામાં આવે છે. હવે આ કલમ પછી આવે કલમ નંબર 115. કલમ નંબર 115 જે કહેવાય એ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત. શું કહે છે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબતમાં? જે કોઈ વ્યક્તિને વ્યથા કરવાના ઈરાદાથી અથવા વ્યથા થવાનો સંભવ છે એવી જાણકારી સાથે જે કોઈ વ્યક્તિ કૃત્ય કરે અને તેમ કરીને તેને વ્યથા કરે તેને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી કહેવાય. અહીંયા આગળ કોઈ એક વ્યક્તિ છે, એને વ્યથા એટલે આપણે જોઈ લીધું. શું કરે? 3 વસ્તુઓ કરે. શારીરિક પીડા આપે, અથવા એને રોગ થાય એવી પ્રક્રિયા કરે, અથવા અશક્તિ કરે, બરોબર છે. તો વ્યથા થવાનો સંભવ છે એવી જાણકારી સાથે શું કરે? વ્યથા કરે, તો તેને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી છે તેમ કહેવાય. ખ્યાલ આવે? પછી એની અંદર જે કહેવાય સબસેક્શન 2 માં આપેલું છે, 1 માં જણાવેલા સંજોગો હોય તે સિવાય સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે, બરોબર, એટલે કે આવી સ્વેચ્છાપૂર્વકની વ્યથા કરવામાં આવે તો તેને 1 વર્ષની મુદ્દતની કોઈ પણ 2 માંથી કોઈ પણ એક પ્રકારની એટલે કે સખત અથવા સાદી કેદ કરવામાં આવે, અથવા 10,000 રૂપિયા સુધીની દંડ અથવા તે બંને કરવાની શિક્ષા છે. અહીંયા શબ્દ અથવાનો ઉપયોગ થયેલો છે, અને નહીં. સમજો, અથવા એટલે શું? કાં તો 2 માંથી એક પ્રકારની કેદ કરે, અથવા એને દંડ કરે 10,000 રૂપિયા સુધીનો, અથવા તે બંને શિક્ષા કરવામાં આવી શકે છે, બરોબર છે. હવે આપણે સમજીએ કે 102 પેટા કલમ 1 શું કહેવા માંગે છે, કારણ કે આપણે એ તો સમજી લીધું કે આ જે કે ભાઈ એમાં વ્યથા જે કરે તો એને શું થાય, બરોબર. પણ અહીંયા આગળ શું કીધું છે કે પેટા કલમ 1 માં જણાવેલ હોય તે સિવાય, એટલે કઈ વસ્તુ છે? તો કે જે કોઈ વ્યક્તિ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને જો ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાયની અન્ય વ્યક્તિને વ્યથા કરવાનો પોતાનો ઈરાદો ન હોય, અથવા તે વ્યક્તિને વ્યથા કરવાનો સંભવ હોવાનું પોતે જાણતી ન હોય, તેને 1 મહિના સુધીની 2 માંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા 500 રૂપિયા સુધીના દંડની તે બંને શિક્ષા થઈ શકે છે. સમજો, અહીંયા આગળ વ્યથા જે કહેવાય એ થાય છે ખરી, પણ ઓચિંતા અને ગંભીર ઉશ્કેરાટના કારણે થતી હોય, બરોબર, તો એના માટેનો આ એક અપવાદ આપેલો છે કે એમાં 1 મહિના સુધીની કેદ અને 500 રૂપિયા સુધીનો દંડ, બરોબર છે, આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષાની જોગવાઈ કરવામાં આવે છે. હવે આપણે
વાત કરીએ કલમ 116 મહાવ્યથા. જો મિત્રો, કલમ 116 ખૂબ જ અગત્યની કલમ છે, જેમાં માત્ર નીચે જણાવેલા પ્રકારની વ્યથાને મહાવ્યથા કહેવાય. જેવી કે, એટલે આ પ્રકારની જો વ્યથા થયેલી હોય તો એને મહાવ્યથા કહેવાય. એમાં આવે છે એ, પુરુષ તત્વનો નાશ. બી, બેમાંથી કોઈ એક આંખ જોવાની શક્તિનો કાયમી માટે નાશ. સી, બેમાંથી કોઈ કાનની સાંભળવાની શક્તિનો કાયમ માટે નાશ. ડી, કોઈ અવયવ કે સાંધાનો નાશ. કોઈ અવયવ કે સાંધાની શક્તિનો નાશ અથવા કાયમી ખોટ જે કહેવાય એ ઈમાં આપેલું છે. એફ, મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ. જી, હાડકાનું અથવા દાંતનું ભાગી જવું અથવા ખસી જવું. એચ, જેનાથી જિંદગી જોખમમાં મુકાય અથવા વ્યથા ભોગવનારે 15 દિવસ સુધી સખત શારીરિક પીડા થાય અથવા તેનું રોજિંદુ કામ કરવા તે શક્તિમાન બને નહીં, એટલે કે અશક્ત બને તેવી વ્યથા. બરોબર. તો આ જે કહેવાય આ પ્રકારની ઈજા હોય તો એ મહાવ્યથા કહેવાય. આપણે એ જે કહેવાય ડિટેલમાં સમજીએ. તો પહેલા કહેવામાં આવ્યું છે કે એ, પુરુષ તત્વનો નાશ. એટલે શું? કોઈ પુરુષને એવી ઈજા થવી કે તે સદા માટે સંતાન ઉત્પન્ન કરવાની શક્તિ ગુમાવે. અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ જે કે ભાઈ જોતા હોઈએ છીએ કે બહાર જમવા જતા હોઈએ છીએ ત્યારે અમુક વ્યક્તિઓ જે કહેવાય એ પ્રકારના ખોરાકની અંદર તત્વો ભેળવીને આપણને ખવડાવતા હોય છે કે જેથી કરીને આપણને આ પ્રકારની ઇફેક્ટ થઈ શકતી હોય છે. બરોબર છે. તો આ જે કહેવાય એ મહાવ્યથાની અંદર કન્સિડર કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બી, બેમાંથી કોઈ આંખની જોવાની શક્તિને કાયમ માટેનો નાશ. જો એક આંખની દ્રષ્ટિ સદા માટે જવી. બરોબર. એટલે શું કે ઈરાદો જે હોય બરોબર, પણ એને જે કહેવાય કોઈ પ્રક્રિયા કરી અને જેનાથી જે કહેવાય આંખમાં ઈજા થઈ અને બેમાંથી એક આંખની દ્રષ્ટિ જે કહેવાય એ સદા માટે જતી રહી, તો આ વ્યથા જે કહેવાય એ કેવી વ્યથા કહેવાય? આ વ્યથા જે કહેવાય એ મહાવ્યથા કહેવાય. ખ્યાલ આવ્યો? વ્યથા તો છે જ, પણ કેવી? મહાવ્યથા. કારણ કે સદા માટે એની આંખ જે કહેવાય એ જતી રહી છે. ખ્યાલ આવ્યો? સી, બેમાંથી કોઈ કાનની સાંભળવાની શક્તિનો કાયમ માટે નાશ. બરોબર. કોઈ વ્યક્તિએ સામાન્ય બોલાચાલી થઈ અને ખેંચીને એક જ લાફો માર્યો. હવે એ લાફો મારતા સામેના વ્યક્તિના કાનના પડદાને એવી ઈજા થઈ કે એની શ્રવણ શક્તિ કાયમ માટે ખોવાઈ ગઈ. તો આ જે વ્યથા થઈ બરોબર, તો એને શું મહાવ્યથા તરીકે ગણવામાં આવશે. ખ્યાલ આવ્યો? ડી, કોઈ અવયવ કે સાંધાનો નાશ. સમજો, હાથ, પગ, આંગળીઓ કે સાંધો કાયમ માટે ખરાબ થઈ જવું. બરોબર. એટલે એ એવા પ્રકારની ઈજા હોય કે એના કારણે થઈ હાથ કાયમ માટે કામ કરતો બંધ થઈ જાય, કાં તો પગ, કાં તો આંગળીઓ કે સાંધો, એટલે શરીરના જે પણ જોઈન્ટ્સ હોય બરોબર, એ કાયમ માટે ખરાબ થઈ જાય તો એ મહાવ્યથા કહેવાય. બરોબર. ઈ, કોઈ અવયવ કે સાંધાની શક્તિનો નાશ અથવા કાયમી ખોટ. બરોબર. એટલે શું? તો કે અવયવ કે સાંધો રહે એઝ ઇટ ઇઝ હોય બરોબર, પણ દાખલા તરીકે હાથનો ખભો હોય બરોબર, એ ખભો દેખાય ખરો પણ એ વર્ક કરે નહીં, એ ઊંચો નીચો કરવામાં શું થઈ જાય? અસમર્થ થઈ જાય. બરોબર છે. એફ, મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ. બરોબર. કોઈએ કોઈ વ્યક્તિને જોરથી એક પંચ માર્યો. હવે મારવા વાળો વ્યક્તિ બોક્સર હતો, એને 4 દાંત જે કહેવાય પેલાના પાડી નાખ્યા અને આ જે જડબું જે કહેવાય એ આમથી આમ થઈ ગયું. મેડિકલ સારવાર કરતા એનું જડબું જે કહેવાય એ સીધું થયું નહીં, તો એ ચહેરો કેવો થઈ જાય? વિકૃત થઈ જાય. આપણે આમાં એસિડ એટેકનો જે કહેવાય ઉદાહરણ લઈ શકીએ, પણ
એ જે કહેવાય એના માટે એક અલગથી જોગવાઈ આપેલી છે, બરોબર? એ મહાવ્યથાની શ્રેણીમાં જ આવે. ખ્યાલ આવે? જી, હાડકાનું અથવા દાંતનું ભાગી જવું અથવા ખસી જવું. જો અગાઉ પણ મેં કીધું હતું, બરોબર, ઉદાહરણ આપ્યું હતું. એમાં કોઈ વ્યક્તિને જે કહેવાય આ પ્રકારની ઈજા થાય, બરોબર, તો એ જે કહેવાય એ મહાવ્યથા કહેવાય છે. એજ જેનાથી જિંદગી જોખમમાં મુકાય અથવા વ્યથા ભોગવનારને 15 દિવસ સુધી સખત શારીરિક પીડા થાય અથવા તેનું રોજિંદુ કામકાજ કરવા તે શક્તિમાન બને તેવી વ્યથા. સમજો, જે વ્યક્તિ રોજ કામ કરી શકતો હોય, હવે એને વ્યથા થઈ, એના કારણે થઈને 15 દિવસ સુધી શારીરિક પીડા થાય અથવા રોજિંદુ કામ ના કરી શકે એવી ઈજા થાય, એટલે એને બેડ રેસ્ટ ઉપર રહેવું પડે, બરોબર? તો એવી ખતરનાક ઈજા જો લાંબા સમય સુધી હોય ને શારીરિક દુઃખ આપે તો એ મહાવ્યથાની શ્રેણીમાં આવે છે. ખ્યાલ આવે? તો આ તો થઈ મિત્રો મહાવ્યથા કોને કહેવાય એની વાત. હવે કલમ 117 વાત કરશે શેની? કે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત. મહાવ્યથા કોને થઈ, કોને કહેવાય એ આપણે જોયું. શેમાં જોયું? કલમ 116 માં. હવે 117 શું કહે છે? કે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત. તો એનાથી શું થાય? તો કે જે કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે અને જે વ્યથા કરવાનો પોતાનો ઈરાદો હોય અથવા જે વ્યથા થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તે વ્યથા મહાવ્યથા હોય તો, અને જે વ્યથા પોતે કરે તે મહાવ્યથા હોય તો તેને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય. અઘરું થઈ ગયું ને? સહેલું કરીએ. જો કોઈ એક વ્યક્તિ જે કહેવાય ઈરાદા સાથે, બરોબર, અને એને ખબર છે કે હું મારીશ તો આ વ્યથા થશે, બરોબર, તેમ છતાં એ કૃત્ય કરે. ખ્યાલ આવે? કે એને ખબર છે કે મારા આ કૃત્યથી આ પ્રકારની વસ્તુ થશે એવું જાણવા છતાં, બરાબર, એ શું કરે? મહાવ્યથા કરે. તો તેણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય. સ્પષ્ટીકરણ. કોઈ વ્યક્તિ મહાવ્યથા કરે પણ સાથે સાથે મહાવ્યથા કરવાનો તેનો ઈરાદો ન હોય અથવા પોતે મહાવ્યથા કરશે તેવો સંભવ હોવાનું જાણતી ના હોય તો તેને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી કહેવાય નહીં. પણ એક પ્રકારની મહાવ્યથા કરવાના ઈરાદાથી અથવા પોતે મહાવ્યથા કરશે એવો સંભવ હોવાનું જાણવા છતાં વાસ્તવમાં તે બીજા પ્રકારની મહાવ્યથા કરે તો તેને સ્વેચ્છાપૂર્વકની મહાવ્યથા કરી કહેવાય. પાછું કન્ફ્યુઝન સમજો. હવે એક વ્યક્તિ એ ઈરાદો કરી લીધો કે તારા હાડકા તો ભાગી જ નાખવા છે, ને એમ કરીને લાકડી લઈને હાડકા ઉપર મારવાનો પ્રયત્ન કર્યો કે હાથ આના ભાગી નાખો. હવે જાણતી હતી કે પોતે ફટકો મારશે તો એના હાથ ભાગી જશે, પરંતુ એ હાથ ઉપર નથી વાગતો ને એ ફટકો ક્યાં વાગે છે? આંખ ઉપર. અને એ વ્યક્તિની આંખ જે કહેવાય એ કાયમ માટે જતી રહે છે. તો અહીંયા આગળ શું થાય છે? પોતાના ઈરાદો હતો શેનો? વ્યથા કરવાનો. પણ વ્યથા શું કરવી હતી એને? એના હાડકા ભાગવા હતા, બરોબર છે. પણ હાડકા નથી ભાગતા, પણ બીજા પ્રકારની મહાવ્યથા થઈ જાય છે, બરોબર છે. તો પણ તે જે કહેવાય એ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરેલી જ કહેવાય. ખ્યાલ આવે મિત્રો? ઉદાહરણ સમજીએ. જનો ચહેરો કાયમને માટે કદરૂપો કરી નાખવાના ઈરાદાથી અથવા તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેના મોં ઉપર ફટકો મારે છે. આથી જનો ચહેરો કાયમને માટે કદરૂપો થતો નથી, પણ તેથી તેને 15 દિવસ સુધી સખત શારીરિક પીડા ભોગવવી પડે તો એ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી છે. જો અગાઉ મેં તમને સમજાવ્યું હતું, પણ અહીંયા આગળ જે ઉદાહરણ આપ્યું છે એ આપણે સમજીએ. કે એક વ્યક્તિ છે, બરાબર, હવે આ સ્ત્રીનો ચહેરો બગાડવા માટે થઈને એના ઉપર પ્રહાર કરે છે જોરથી, બરોબર. તો જેનાથી શું થાય કે આ વ્યક્તિનો ચહેરો નથી બગડતો,
પણ શું થાય છે, એને હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે 15 દિવસ સુધી, બરોબર. તો પણ આ જે કહેવાય ચહેરો ના બગડ્યો હોય તો પણ એ જે કહેવાય એ કયા સ્વરૂપની વ્યથા કહેવાય, તો કે મહાવ્યથા સ્વરૂપની વ્યથા કહેવાય, બરોબર છે. હવે 117 માં પેટા કલમ 2 કહે છે કે જે કોઈ વ્યક્તિ કલમ 122 ની પેટા કલમ 2 માં જણાવેલા સંજોગો હોય તે સિવાય, આપણે અગાઉ જે કહેવાય 122 ની પેટા કલમ 1 જોઈ હતી, બરોબર, સ્વેચ્છાપૂર્વક વ્યથાની અંદર. અહીંયા આગળ શું કીધું છે, પેટા કલમ 2 શું છે એ આપણે આગળ જોઈશું. પણ તે સિવાયના સંજોગોમાં જો સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો તેને 7 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે. સમજો, આ વ્યથા કરવામાં આવે તો 7 વર્ષની કેદની બેમાંથી એક પણ પ્રકારની કેદ આપવામાં આવે અથવા દંડ થાય. પણ હવે આપણે વાત કરીશું શેની, તો 122(2) માં શું કીધું હતું કે ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત. પહેલું જે હતું એ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબતની હતું. હવે મહાવ્યથા માટે થઈને 2 નંબરમાં શું ક્લોઝ આપ્યો છે, તો કે જે કોઈ વ્યક્તિ ગંભીર અને અચિંતા ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તેને જે ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિને મહાવ્યથા કરવાનો પોતાનો ઈરાદો ન હોય અથવા તે વ્યક્તિને મહાવ્યથા થવાનો સંભવ હોવાનું પોતે જાણતી ન હોય તો તેને 5 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દંડની અથવા તે બંને શિક્ષા થઈ શકે છે. એટલે શું, પહેલામાં જે કહેવાય સજાની મુદત જે કહેવાય એ જાણી જોઈને કરે તો જે કહેવાય એ 7 વર્ષની રહે છે. અહીંયા આગળ જે કહેવાય 5 વર્ષની થઈ જાય છે, 2 વર્ષની સજાનો ઘટાડો થાય છે. બાકી જે કહેવાય મહાવ્યથા થાય તો સજા જે કહેવાય એ તો થાય જ, અથવા 10,000 રૂપિયા સુધીના દંડ અથવા તે બંને શિક્ષા થઈ શકે છે. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ 117 ની પેટા કલમ 3 કે જે કોઈ વ્યક્તિ પેટા કલમ 1 હેઠળનો ગુનો કરે અને આવા કૃત્યથી કોઈ વ્યક્તિને વ્યથા પહોંચાડે જેનાથી તે વ્યક્તિ કાયમ માટે અસમર્થ બની જાય અથવા વેજીટેટિવ પરિસ્થિતિમાં પહોંચી જાય તેને 10 વર્ષથી ઓછી ન હોય તેવી પણ આજીવન કેદ અને તેના બાકી રહેતા કુદરતી જીવન સુધી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે. સમજો, સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે, બરોબર, અને એના કારણે કોઈ વ્યક્તિ કાયમ માટે અસમર્થ બની જાય અથવા વેજીટેટિવ પરિસ્થિતિમાં, એટલે કેવું કે એનું શરીર જે કહેવાય એ અવચેતન થઈ જાય, બરોબર, કોમામાં જતો રહે કે જે કહેવાય એ ઊભા થવાની જે કહેવાય પરિસ્થિતિમાં ના રહે તો એને 10 વર્ષથી ઓછી ન હોય તેવી પણ આજીવન કેદ અને તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી વધારી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે. ખ્યાલ આવે? એટલે આમાં શું કહેવામાં આવ્યું છે કે પીડિત વ્યક્તિ કાયમ માટે અશક્ત થઈ જાય અથવા વેજીટેટિવ સ્થિતિમાં મુકાઈ જાય તો આ કલમ જે કહેવાય એ લાગુ પડશે, નહીતર આના પહેલાની કલમ જે કહેવાય એ પ્રમાણેની સજાની જોગવાઈ રહેશે. 7 વર્ષની હતી એ. ઓકે, હવે આપણે વાત કરીએ પેટા કલમ 4 ની કે જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ સાથે મળીને કોઈ વ્યક્તિને તેના વંશ, જ્ઞાતિ કે સમાજ, જાતિ, જન્મસ્થળ, ભાષા, અંગત માન્યતાઓ અથવા તેવા બીજા કોઈ સમાન આધાર ઉપર મહાવ્યથા કરે તો તેવા જૂથોનો દરેક સભ્ય મહાવ્યથાના ગુના માટે દોષિત ગણાશે અને તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે. સમજો, અહીંયા આગળ 5 કે તેથી વધુ વ્યક્તિઓ જે કહેવાય, બરોબર, એ શું કરે, કોઈ વ્યક્તિને વંશ, જ્ઞાતિ, જાતિ, સમાજ, ભાષા, જન્મસ્થળ કે અંગત માન્યતાઓ વગેરેના આધારે મહાવ્યથા કરે તો શું થાય, 7 વર્ષ સુધીની સખત 5, 6, 7
શું? એટલે 5 થી વધારે વ્યક્તિઓ શું કરે? આ 6 વસ્તુઓ વંશ, જાતિ, જ્ઞાતિ, સમાજ, ભાષા, જન્મસ્થળ કે અંગત માન્યતાના આધારે શું કરે? મહાવ્યથા કરે. બરોબર, તો તે કેટલા વર્ષ માટે દોષિત થાય? 7 વર્ષ માટે. ખ્યાલ આવી ગયો? એકદમ સરળ ભાષામાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 5, 6, 7 યાદ રાખશો એટલે તમને આવડી જશે. બરોબર છે? તો મિત્રો આશા રાખું છું કે આપેલી માહિતીમાં આપ સૌને સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે? આવી જ વધુ માહિતી માટે થઈ અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણે આવનારા લેક્ચરમાં ફરીથી ભારતીય ન્યાય સંહિતાની બીજી કલમો વિશે વાત કરીશું. અત્યારે મને રજા આપશો. ભારત માતાની જય. જય હિન્દ. વંદે માતરમ.